રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વિરમગામમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફુલવાડી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના મિલફાટક બહાર આવેલ ફુલવાડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ઘરમાં રહેલ ઘરવખરીનું નુકસાન થયું હતું. ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા વિરમગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કિરણસિંહ પરમાર, મહેશભાઈ દેકાવાડિયા, મુકેશભાઈ ઠાકોર અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો સતત મારો ચલાવી તેમણે આગને આગળ વધતી અટકાવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વિરમગામ શહેરના ફુલવાડી વિસ્તારમાં રહેતા કાળકા પ્રસાદ ગુપ્તાના રહેણાંક મકાનમાં બુધવારે બપોરના સમયે આગ લાગવાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.